નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે આગામી 3 દિવસ એ ભયાનક રહેવાના છે અને એ સ્થિતિ ગઈકાલથી જ દેખાતી રહી છે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હજુ પણ 2 દિવસ એ ગુજરાત માટે ખતરો છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ જે બીજો રાઉન્ડ છે એ પહેલા રાઉન્ડ કરતાં પણ વધારે ભયાનક હશે. કેમ ભયાનક હશે, કયા વિસ્તારોમાં વધારે વરસાદ લઈને આવશે એ સમજીએ. અહીંયા તમને એક ટ્રફ બનતું દેખાતું હશે. આ જે દેખાય છે એ આખા ગુજરાત, મતલબ અહીંયાથી જ્યારે પસાર થશે ત્યારે એની અસર ગુજરાતમાં જોવા મળશે. આ જે વરસાદનું ટ્રફ દેખાય છે એ જ્યારે ગુજરાત પરથી પસાર થાય છે તો મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે. આજની સ્થિતિ જોઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ રાત સુધીમાં પડી જવાનો છે. એટલે આજનો દિવસ એ સાર્વત્રિક દિવસ રહેવાનો છે, સાર્વત્રિક વરસાદનો દિવસ રહેવાનો છે. દક્ષિણ ગુજરાતમાં તો ગઈકાલથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, કાલે પણ ભારે વરસાદ પડશે. મહારાષ્ટ્ર તરફથી આવતા જે પવનો છે, મહારાષ્ટ્ર તરફથી આવતા ભેજવાળા વાતાવરણવાળા વાદળો છે, એ વાદળો ઉત્તર ગુજરાત અને એ વાદળો દક્ષિણ ગુજરાતમાં અસર કરવાના છે. તમે સ્થિતિ 11 તારીખની જુઓ તો તમને ખ્યાલ આવશે કે આખા ગુજરાતમાં આ જે ગ્રીન કલર છે એ ભારે વરસાદ સૂચવે છે. કચ્છમાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે, બાકી ઓલમોસ્ટ ગુજરાતમાં બધે જ વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ઓછો વરસાદ પડી શકે છે, પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 12 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના, દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 12 તારીખની જે સ્થિતિ છે એ પ્રમાણે ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. બાકી અતિભારે વરસાદ 12 તારીખ પછી પડી શકે છે, કારણ કે તમે આ વિસ્તાર જુઓ કે મધ્યપ્રદેશમાં અતિથી અતિભારે વરસાદની જે લહેર છે એ ચાલી રહી છે 12 તારીખે, અને એના કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અને મધ્યપ્રદેશનો જે આ વરસાદ છે એ ગુજરાતમાં પણ વરસાદ લઈને આવશે. અહીંયા પણ એક મોટું દરિયાકાંઠે જે ટ્રફ બની રહ્યું છે એ ટ્રફ ઉપર આવી રહ્યું છે, એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠે બનેલો જે ટ્રફ છે એ પણ ગુજરાત માટે ખતરનાક રહેવાનો છે. 13 તારીખની સ્થિતિ પણ સાર્વત્રિક વરસાદવાળી દેખાય છે અને દક્ષિણ ગુજરાતમાં તો જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે અતિથી અતિભારે વરસાદ પડી શકે છે, અતિવૃષ્ટિ આવી શકે એવું પણ હવામાન નિષ્ણાંતો કહે છે. એટલે 14 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે. દક્ષિણ ગુજરાતમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે સામાન્ય વરસાદ પડે. બધા જ દિવસોએ ભારે વરસાદ પડવાનો છે. આખા ગુજરાતમાં આજે અને કાલે એટલે 10, 11 અને 12 તારીખ સુધીમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. પાછું 14 તારીખ સુધીની સ્થિતિ જોઈએ તો પણ એ સ્થિતિ છે કે ગુજરાતના ઉત્તરના ભાગોમાં અને કચ્છમાં ઓછો વરસાદ છે. બાકી બધી જ જગ્યાએ સારો એવો વરસાદ 14 તારીખ સુધીમાં પડી જવાનો છે. અને આ જે બીજો રાઉન્ડ હતો એ 14 તારીખ સુધી ચાલશે. આપણે જે અહીંયાના ટ્રફની વાત કરી હતી એ જ્યારે પસાર થઈ જાય છે તો એના પછી પણ ગુજરાતમાં તમને વરસાદ નહીં જોવા મળે. એટલે 15 તારીખે પણ સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ 15 તારીખ સુધીની છે. 15 તારીખે પણ એ જ હાલ રહેવાના છે. 16 તારીખથી પાછો અહીંયાથી જે દરિયાના વિસ્તારોમાંથી જે ટ્રફ પસાર થઈ રહ્યો છે એ પસાર થશે તો દક્ષિણ ગુજરાતમાં ફરીથી અતિભારે વરસાદ એ લઈને આવશે. પણ 16 તારીખ પછીની સ્થિતિ શું હશે તો હવામાન વિભાગ થોડા દિવસોમાં જાહેર કરી જ દેશે. અત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે, આગામી 4-5 દિવસ કેવો વરસાદ રહેવાનો છે, કારણ કે હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ જે બીજો રાઉન્ડ શરૂ થયો છે વરસાદનો એ બીજો રાઉન્ડ ભારે વરસાદ સાથે આવવાનો છે. અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ ગઈકાલે બહુ જ બધી જગ્યાએ આપવામાં આવ્યું હતું. આજે યલો એલર્ટ આપવામાં આવ્યા છે. જો ત્યાં વધારે વરસાદ પડે છે અને જો ત્યાંનું વાતાવરણ બદલાય છે તો એ સ્થિતિ બદલાતા વાર નહીં લાગે અને ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવશે. 10 તારીખની સ્થિતિ જોઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઘણી બધી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે પ્રમાણે આપણે વિંડીમાં જોયું, દરિયાકાંઠાના વિસ્તાર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવના. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી,
વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના. મધ્યપ્રદેશથી આવતી સિસ્ટમ અને આવતો ટ્રફ જે છે એ મધ્ય ગુજરાત પર અસર કરી રહ્યો છે અને નીચે જે મહારાષ્ટ્રથી ઉપર જે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી જે ટ્રફ આવી રહ્યો છે એ દક્ષિણ ગુજરાતને અસર કરી રહ્યો છે, એટલે આ બધા જ વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજા વિસ્તારો એડ પણ થઈ શકે છે. 11 તારીખે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે, પણ એ સ્થિતિ પણ બદલાઈ શકે છે. હવામાન વિભાગ 2 દિવસનું જે એનાલિસિસ કરશે કે 2 દિવસમાં ક્યાં કેવો વરસાદ પડ્યો, એના પછી પણ એ ચેતવણી બદલાઈ શકે છે કે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડવાનો છે. 12 અને 13 તારીખે પણ ક્યાં વરસાદ પડે છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12 તારીખે પણ દક્ષિણ ગુજરાતના જ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 તારીખે પણ એ જ સ્થિતિ છે, એટલે દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતે સાચવવાનું છે. 12 તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે 13 તારીખે નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 થી 13 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ પડવાનો જ છે. વિંડી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતોનું પણ એવું માનવું છે, પરેશ ગોસ્વામી હોય કે પછી અંબાલાલ કાકા હોય, એ બધાનું એવું કહેવું છે કે આ જે 3 દિવસ છે એ ગુજરાત માટે ખતરનાક રહેવાના છે. મુંબઈ જેવી સ્થિતિ ગુજરાતમાં થઈ શકે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. હવામાન વિભાગ શું કહે છે, કયા વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે તે સાંભળીએ. બનાसकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है.